એક બીજી રસધાર ભાગ એકમાંથી વાર્તા આહિરની ઉદારતા. તમે જુઓ, મેઘણીની આ બધી મેઘણીએ જે સંપાદિત કરી છે વાર્તામાં, આહિર, ચારણ, કારડિયા, રાજપૂત, કાઠી, દરબાર, એની જ વાત તમને વધારે જોવા મળશે. કારણ કે એ પ્રદેશમાં જે લોકો શૂરવીરો વસતા, જેમની ઉદારતા વખણાતી, દેવરો ઢોલરોમાં જેવી ઉદારતા છે એવી જ તમને આ આહિરની વાર્તાની ઉદારતા દેખાશે. આમ તો જુઓ આયર, કાં શું જોવું, આ જોડી તો જુઓ. આ આપણો વિકમસિંહ અને વહુ સોનબાઈ, અરે એની એકબીજાની માયા તો નિરખો. મને તો રોવું આવી જાય. આઈ રાણી, બહુ હરેક ગેલી કાં થઈ જા અટાણથી. મને આપણું બાળપણ સાંભળ્યું આયર. ભાદરને કાંઠે એક નાનું ગામ, માગશર મહિનાની શિયાળુ સવારની મીઠી તડકીમાં ડોહો ડોહી બેઉ બેઠા છે. ફળિયામાં બે છોકરા એક વાછરડીની કૂણી ડોક પંપાળે છે. બેઉ જણા જાજુ બોલતા નથી, પણ બેઉની આંખ સામ સામી હસે છે. બુઢ્ઢા ધણી ધણિયાણી આ બાળકોને જોઈને હરખથી ગળગળા થઈ ગયા છે. ડોસાનું નામ વજસી અને ડોસીનું નામ રાજબાઈ. જાતના આહિર, ભાદર કાંઠે ખેડનો ધંધો કરે, પૈસે ટકે અને વ્યવહારે સુખિયા. આધેડ અવસ્થાએ એક દીકરો ને એક દીકરી અવતરેલા. બીજું કોઈ સંતાન નહોતું, એટલે બહુ બચારવાળોના અંતરમાં કદી ન હોય એવો આનંદ વજસી અને રાજબાઈને થતો હતો. આજે અધૂરું સુખ પૂરું થયું, કેમ કે દીકરા વિકમસિંહની નાનકડી વહુ સોનબાઈ પોતાને માવતરથી સાસરે વાઢની શેરડી ખાવા આવી હતી. 5 ગાંવ ઉપરના ઢુકડા ગામમાં એક આબરૂદાર આહિરને ઘેર વિકમસિંહનું વ્યવસાળ કરેલું હતું. સારે વાર પર બે વજસી ડોસા સોનબાઈને તેડાવતા અને થોડા દિવસો રોકાઈને સોનબાઈ પાછી ચાલી જતી. વિકમસિંહ 10 વર્ષનો અને સોનબાઈ 8 વર્ષની. કળજુગનો વા બેઉને જરાય નહોતો વાયો. ભોળા વરવહુ આગેથી એકબીજાને જોઈ લેતા, સામસામા મીટ માંડીને ઊભા રહેતા. નિરખતા ધરવ નહોતો થતો. માયા વધતી જતી હતી. 4 દાડા રોકાઈને જ્યારે સોનબાઈ માવતર જતી, ત્યારે વિકમસિંહ એકલો ભાદર કાંઠે ભાગી જઈ છાનો માનો રોયા કરતો અને બીજો પરબ ક્યારે આવે અને ક્યારે સોનબાઈ પાછી આવે એની વાટ જોતો. એની બહેનને કહે છે, રૂપી બોન, તુને મારે માથે ખરેખરું હેત છે? હા, તો માને અને બાપુને એક વાત કહીશ. શું? મારે પરણવું નથી. આ અમુક વર્ષો પછીની વાત છે. ઠાલા મારા વિવાહ ન કરતા. રૂપી વિકમસિંહની સામે ટગર ટગર જોઈને હસી પડી. લે જા ઢોંગીલા, એવું તે કહેવાય? અમથો તો સોનબાઈ જાય છે ત્યારે આંસુડા પાડે છે. રૂપી, મારી બહેન, ભલી થઈને હસમાં ને મારું આટલું વેણ બાપુને કહી આવ કે મારે પરણવું નથી. પણ કંઈ કારણ કંઈ નહીં, બસ મારે નથી પરણવું. એટલું કહેતા તો વિકમસિંહના ડોળા પર જળજળિયા બાજી ગયા. રોઈશી જ પડ્યો વીરા, મારા સમ, બેનના સમ. ખમા તું ને ભાઈ મારા, તારા મનમાં શું થાય છે બાપ, બોલ તો ખરો. એટલું કહી રૂપી પોતાની ઓઢણીના પાલવથી ભાઈના આંસુ લૂછે છે. ભાઈનું રોતું રૂપાળું મોઢું બે હાથમાં લઈને કહે છે, મને મરતી દેખ ભાઈ, બોલ શું છે? સોનબાઈ નથી ગમતી? એનું કાંઈ હીણું સાંભળ્યું તે? વિકમસિંહની આંખના આંસુ વધ્યા. બેનનું હૈયું કંઈ પણ ખબર નહોતી તોય ભરાઈ આવ્યું. 18 વર્ષની ભર જોબન અવસ્થાએ પહોંચેલા દીકરાના વિવાહ માટે બુઢ્ઢો બાપ તૈયારી કરતો હતો અને પહેલી છેલ્લી વારનો દીકરો પરણાવવા હરખ ઘેલી, ગાંડી ઘેલી થઈ ગયેલી ઘરડી માએ આખા ખોરડા ફરતા ઓળીપા, ગાર ગોરમટી, દળવા, ભરડવા, ચાકડા, ચંદરવાની શોભા વગેરે ક્યાંય દૂનું આદરી દીધું હતું. રૂપીબેન હરતાને ફરતા ભાઈના ગીત જ ગાયા કરતી. એમાં ભાઈએ આવું કહ્યું. ભાઈનો સંદેશો લઈ બેન બાપુ પાસે ગઈ. બાપુ, ભાઈ કહે છે કે એને નથી પરણવું. ડોસા હસી પડ્યા. સાચે જ બાપુ, હસવા જેવું નથી. ભાઈ રોતો હતો. ડોસાએ વિકમસિંહને બોલાવ્યું. કારણ શું છે બેટા? વિકમસિંહની પાંપણો ધરતી ખોતરતી હતી. એનાથી કાંઈ જવાબ ન દઈ શકાયો.
તુને ઠેકાણું ન ગમતું હોય તો આપણે બીજે વ્યભિચાર કરીએ. ના બાપુ, એવું કાંઈ નથી. તો કારણ શું છે? હવે તો હું માંડ એકાદી પછેડી ફાડવી એટલે એકાદ વરસ જીવીશ. અને તારી માં પણ હવે ખરું પાન કહેવાય બટા. અમને અવતાર ધરીને આ પહેલો ને છેલ્લો લાવો લઈ લેવા દે બાપ. અમારા મોત સુધરશે. બાપનું દયામણું મોઢું દેખી વિક્રમસિંહ ઘડીકવાર પોતાનું દુઃખ ભૂલી ગયો. ચૂપ રહીને ચાલ્યો ગયો. બાપે માન્યું કે દીકરો માની ગયો. કોઈને કશો વહેમ ન ગયો. કોઈને સાચી વાતનું ઓસાણે ન પડ્યું. લગ્ન થઈ ગયા. 16 વર્ષની સોનબાઈ સાસરે આવી. અંતર ફાટ થતું હતું સોનબાઈનું. આજ મેળાપની પહેલી રાત હતી. મીઠી ટાઢ, મીઠી સગડી અને મીઠામાં મીઠી પ્રીતડી એવી મહિનાની ગળતી રાત હતી. ચોખ્ખા આભમાં ચાંદો અને તારલિયા નીતરતા હતા. એવી મહિનાની રાતને પહોરે બાપુના પગ દાબી વિક્રમસિંહ પોતાને ઓરડે આવ્યો. પોતે જાણે ચોરી કરી હોય એમ લપાતો આવ્યો. ઊભો થઈ ગયો. આશાભરી સોનબાઈએ ધણીના મોં પર લગ્નની પહેલી રાતના તેજ દીઠા નહીં. નાનપણના ઉમળકા જાણે ખબર નહીં ક્યાં ઉડી ગયા. એણે પૂછ્યું, આયર, થઈ શું ગયું તને? વિક્રમસિંહ ગળગળો થઈ ગયો. થોડી વાર તો વાચા ન ઉઘડી. હોઠે આવેલા વેણ પાછા કોઠામાં વયા જતા હતા. સોનબાઈ ઢુકડી આવી. કાંડું ઝાલ્યું. વિક્રમસિંહ કહે, તું મને અડીશમાં આઈ રાણી, હું તારા માટે હાવ નકામો છું. પણ કાં? હું પુરુષાર્થણમાં નથી. મા બાપને મેં ઘણી ના પાડી, પણ કોઈએ મારું માન્યું નહીં. કોઈ મારા પેટની વાત સમજ્યું નહીં. પણ છે શું? બીજું તો શું કરું? આણું આવે ત્યાં સુધી તારે રોકાવું પડશે. પછી માવતર જઈ અને ખુશીથી બીજો વિવાહ ગોતી લેજે. મેં તને બહુ દુઃખી કરી. ભાગમાં માંડ્યું મિથ્યા ન થયું. અરે આયર, આમ શીત બોલો છો? એથી શું થઈ ગયું? કાંઈ નહીં, આપણે 2 જણા ભેળા રહી અને એને હરિભજન કરશું. વિક્રમસિંહનો ચહેરો ચમકી ગયો, પણ તરત ઝાંખો પડી ગયો. ના આય રાણી, હું તારું જીવતર નહીં બગાડું. મારું જીવતર નહીં બગડે. અલા સુધરશે. તમ ભેળી સુખમાં રહીશ. બીજી બધી વાતું મેલી દો. ખોળામાં માથું લઈને મોવાળા પંપાળતા આય રાણીએ પુરુષને સુવડાવી દીધો. વિકાર સંકોડી પોતે પણ નિંદરમાં ઢળી. કોડિયાના દીવાની જોત 2 જણના નિર્દોષ મોઢા પર આખી રાત રમતી રહી. આવી 9 રાત વહી ગઈ. 10મે દિવસે માવતરથી સોનબાઈનો ભાઈ ગાડું જોડીને તેડવા આવ્યો. 10મી રાતે વિક્રમસિંહે સોનબાઈને રજા દીધી. તું સુખેથી જા, હું રાજી ખુશીથી રજા દઉં છું. હઠ કરમાં ઉગ્યો એને આથમતા વાર લાગશે. આયર, ધક્કો દઈને શીદ કાઢો છો. મારે નથી જવું. તમારી ભેગા જ રહેવું છે. મારે બીજું ત્રીજું કાંઈ નથી કરવું. ધણીના પગ ઝાલી સોનબાઈ ચોધાર રોઈ પડી. એમને એમ આંખ મળી ગઈ. સવારે ઉઠી ગાડા સાથે પિયરના કુટુંબની જે કોઈ છોડી આવેલી એને મારફત પોતાના ભાઈને કેવડાવ્યું, મને તેડી જાશો તો મારું સારું નહીં થાય. મારે લાખ વાતે નથી આવવું. તમે વેળાસર પાછા ચાલ્યા જજો. ભાઈને કારણ ન સમજાણું, પણ એને લાગ્યું કે આગ્રહ કરીને બહેનને તેડી જવાથી ઘરમાં કંઈ કલેશ થવાનો હશે. એટલે એણે વેવાઈને કહ્યું કે વજસી પટેલ, મારાથી ભૂલમાં તેડવા આવાઈ ગયું, પણ આ તો કમૂરતા ચાલે છે. એ વાતનું મને તો ઓહાણ જ ન રહ્યું. હવે ફરી વાર તેડવા આવીશ. ભાઈ તો ગાડું પાછું વાળીને વયો ગયો. વજસીને રાજીબાઈ ડોહાડોહી 2 હવે જગ જીત્યા હોય એવા સુખના દિવસો વિતાવે છે. સામે ઓસરીએ બેઠા 2 ડોહલા પોતાની ડાહી ડમરી દીકરા વહુના ડીલનો વળાંક જોયા કરે છે. પરોઢીએ વહુની ઘંટી બાજે છે. સૂરજ ઉગે વહુ વલોણા ઘુમાવે છે. ભેંસો દોવે વાસીદાવાળી ફળિયું ફૂલ જેવું છીંક આવે એવું ચોખ્ખું ચટાક બનાવે. મોતી ભરેલી ઈંઢોણીએ ત્રાંબાળું હેલના બેડા લઈને આવે છે. પાછા 10 જણાના રોટલા ટીપી નાની વહુ વીજળી જેવી ઘરમાં ઝબકારા મારી રહી છે. શું એનું ગરવું મોઢું! હવે તો આયરાણી બસ એક વાત મનમાં રહી ગઈ છે કે આ દીકરી રૂપીને કોઈ સારું ઠેકાણું મળી જાય. એની ફિકર આપણે શી પડી? આયર એનો ભાઈ છે, આફડો બહેનને ઠેકાણે પાડશે. પોતાના સુખમાં બહેનનું વિસરી તો નહીં જાય ને? ના રે ના, મારી ચતુર વહુ એમ વિસરવા દે એવી ક્યાં છે? આયરાણી તો એક અબળખા રહી જાય. કઈ? આ ખોળો ખાલી છે ને એ નથી ગમતું.
કાલું કાલું બોલતું હોય, ખોળા ખૂંદતું હોય, મૂછું ખેંચતું હોય એવું ભગવાન આપે એટલે બસ એ જોઈને જાય એટલે સદગતિ આપશે આયર મારો વાલો એ આપશે. આપણે માથે વાલાજીની મહેર છે. સત જુગિયા ધણી ધણિયાણી આશાને તાંતણે ટીંગાઈને જીવતા હતા. એમને માયલા ભેદની ખબર નહોતી. વિકમસિંહ સાતી હાંકતો હાંકતો ઊભો રહી જાય છે. સમજ્યા વગર બળદની રાશને ખેંચીને વિચારે ચડે છે, આ અસ્ત્રીના રૂપ ગુણને મેં રોળી નાખ્યા. આવા સોજા શીળને માથે મેં કુવાડો માર્યો. આ બધું મેં શું કર્યું? માણસોને મેં વાતો કરતા સાંભળ્યા છે કે પુરુષાતન વગરના પુરુષે અસ્ત્રીના લુગડા પહેરી પાવૈયાના મઠમાં બેસી જવું જોઈએ, નહીં તો 7 જન્મારા એવા ને એવા આવે. હું ભાગી જાઉં? આ અસ્ત્રી પણ મારા ફાંસલામાંથી છૂટીને સુખી થશે, પણ મારા ઓશિયાળા મા બાપનું ને મારી પંખીણી જેવી બહેનનું શું થશે? નિશાસો મૂકીને વિકમસિંહ વળી પાછો સાંતીડે વળગતો, પણ એને જંપ નહોતો. 4-5 મહિના આમ ચાલ્યું. એવામાં ડોહો ડોહી બેવ ગુજરી ગયા અને વિકમસિંહનો માર્ગ મોકળો થયો. એણે રાતે કીધું, તને ઘણા મહિના થઈ ગયા માવતર ગઈ નથી. એથી તારો ભાઈ પણ બચાડો કોચવાઈને પાછો ગયેલો. તારા માવતર પણ કોચવાતા હશે ને, એટલે રાજી ખુશીથી એક આંટો મારી આવી જા. તમે મને ફોસલાવો છો, મારે નથી જવું. ના ના, તું વહેમાં નહીં, વહેમ ન કર, લે હુંય ભેળો આવું. હા, તો આપણે બેય જઈએ. ગાડું જોડીને 2 જણા સાસરે ચાલ્યા. સોનબાઈના માવતરને તો આજે જાણે સોનાનો સૂરજ ઉગ્યો એવું થયું. પાણીયારીઓએ ગામના ઓટલે બેઠેલા માણસોએ બધા કાંઈ જોડલી જામી છે, દીનોનાથ ખરો પ્રસન્ન છે. વિકમસિંહે પોતાના સસરાને એકાંતે લઈ જઈને ફોડ પાડ્યો, મારે નગર જઈને પાવૈયાના મઠમાં બેસવું છે. હું રાજી ખુશીથી છોડું છું. મેં મહાપાપ કર્યું છે. હવે સારું ઠેકાણું ગોતી અને જટ એને બીજે વરાવી દેજો. વાત સાંભળી સોનબાઈનો બાપ સમસમી ગયો. એણે પણ સલાહ દીધી, સાચું ભાઈ, નગર જઈને કરમ ધોવો, એના વિના ભૂંડા અવતારનો આરો નથી. બાપ બિચારો સોનબાઈના મનની વાત નહોતો જાણતો. એણે માન્યું કે દીકરીના દુઃખનો ઉપાય થઈ રહ્યો છે. એણે વાત પેટમાં રાખી. બીજે દિવસે વાળું કરીને બધા હોઈ ગયા. પરોણા તરીકે વિકમસિંહની પથારી ફળિયામાં થતી હતી. ચોમાસાની રાત હતી. મેં વરસતો હતો. કોઈ સંચળ સાંભળીને જાગે એવું નહોતું. એવે ટાણે ગાડું છોડી વિકમસિંહ છાનો માનો નીકળી ગયો. ચોમાસાની રાતના તમરા રસ્તાની 2 દશે રોતા હતા. નદી અને નાળા ખળભળીને દોડતા જાણે કે કંઈ ખોવાણું હોય એવી ગોતણે કચડ્યા હતા. પ્રભાતે જમાઈની ગોતણ ચાલી. સોનબાઈના બાપે સૌને બધી વાત કહી અને ફોડ પાડ્યો. સાંભળીને બધા ઘરના લોકોએ શ્વાસ હેઠા મેલ્યા. માએ માન્યું, મારી પદમણી જેવી દીકરી જીવતા રંડાપામાંથી ઉગરી ગઈ. આખા ઘરમાં એક સોનબાઈનું જ કાળજું ગવાણું. મનમાં બહુ પસ્તાવો થયો કે અહીં હું આવી જ સીધ. અરે, મને ભોળવીને ભૂલવાડી ગયો, મને છાની રીતે છેતરી. મારો શું અપરાધ? છાની છાની નદી કાંઠે ગઈ, છીપરા પર બેસીને બહુ રોઈ. હવે ક્યાં જઈને એને ઝાલું? ઘણા વિચાર કર્યા, પણ લાજની મારી માવતર સામે એની જીભ ન ઉપડી. થોડા દિવસે ખબર આવ્યા કે વિકમસિંહ તો પોતાની ઘર સંપત્તિ કાકાને સોંપી રૂપીને સારે ઠેકાણે પરણાવવાની અને સંપત એના કરિયાવરમાં આપવાની ભલામણ દઈ બેનને ખબર કર્યા વગર ઘોડીએ ચડી નગરના મઠમાં પાવૈયો થવા ચાલ્યો ગયો છે. સોનબાઈની રહી સહી આશા પણ કરમાઈ ગઈ. રોઈ રોઈને ઈચ્છાની રહી ગઈ, પણ એને સંસાર સમુદ્ર જેવો ખારો થઈ પડ્યો. એની આંખ સામેથી એક ઘડી કે આયરનું મોઢું ખસતું નથી. થોડે દિવસે ત્યાંથી 10 ગાંવ દૂરના એક ગામડાના ઘરભંગ થયેલા લખમસિંહ નામના આબરૂદાર આહિરનો માગું આવ્યું. બાપે દીકરીના દુઃખનો અંત આવ્યો એવું સમજીને માગું કબૂલ કર્યું. માએ દીકરીને પહેરાવી ઓઢાડી સાબદી કરી. મીઠડા લઈને મા બોલી, બાપ, મારા ફૂલ, હરીની મોટી મેર, તે તારો ભવ બગડતો રહી ગયો. સોનબાઈનું અંતર વિંધાઈ જતું હતું, પણ એની છાતી પર જાણે એવો ભાર પડી ગયો કે કાંઈ બોલી જ ન શકી. નવી ધણીની હારે એના ઘેર હાલી. શિયાળાના દિવસો છે.
આભમાંથી કુંજડાએ નીચે ઉતરીને જાણે પાતળી જીભે સંદેશો દીધો કે મેં ગયો. લાણી પડી. ગામડા ખાલી થઈ સીમો વસી ગઈ. ધાનના ડુંડા વઢાઈ રહ્યા છે. નીચા નમીને મોલું વાળતા દાળિયા વચ્ચે વચ્ચે પોરો ખાવા ઊભા થાય છે અને દાતરડી ગળે વળગાળી દઈ મીઠી ચલમો પીએ છે. છોડીઓ એકબીજાને હસતી હસતી ગાય છે, ઓલા પાંદડાને ઉડાડી મેલો કે પાંદડું પરદેશી. પંખી ઉડે છે, ટોયા હોકારે છે. ચોમાસામાં ધરાયેલી ટાઢી પોચી ભોંય કઠણ થાતી જાય છે. કઠણ થાય પહેલાં ખેડી નાખવા માટે ડાયા ખેડૂએ સાંતીડા જોડી દીધા છે. લખમસિંહે પણ ખાડામાં ડુંડા નાખી પોતાના ખેતરમાં હળ જોડ્યું છે. આધેડ ઉંમરનો લોટકો આદમી સાંતીડે રૂડો લાગે છે. એના ખેતરની પાસે થઈને જ એક ગાડા માર્ગ જાતો હતો. એ માર્ગે ગામમાંથી એક ભથવારી હાલી આવે છે. એ ભથવારી સોનબાઈ છે. બપોર ટાણે સાતી છૂટવાના ટાણે સોનબાઈ નવા ધણીને ખેતરે ભાત દેવા આવે છે. ધીરા ધીરા ડગલા માંડતી આવે છે. સામેથી પાવૈયાનું એક ટોળું તાબોટા વગાડતું હાલ્યું આવે છે. એને દેખતા જ સોનબાઈને વીતેલી બધી વાતો એક હારે સાંભળી આવી. તરીને પોતે ટોળું વટાવી ગઈ અને ત્યાં તો જોયું કે ટોળાથી આઘેરો એક જુવાન ઘોડીએ ચડીને ધીમો ધીમો હાલ્યો જાય છે. ધણીના ખેતરને શેઢે છીંડી પાસે સોનબાઈ ઊભી રહી. અસવાર નજીક આવતા જ ઓળખાઈ ગયો. એ વિક્રમસિંહ હતો. પાવૈયાના મઠમાં બેસવા ગયેલો. સ્ત્રીના લુગડા પહેરવાની એણે માંગણી કરેલી, પણ મઠના નિયમ મુજબ 6 મહિના સુધી એણે પુરુષ વેશે સાથે રહી અને પોતાના પુરુષાતનની ખોટની ખાતરી કરાવવાની બાકી હતી. હજુ 6 મહિના થયા નહોતા. વિક્રમસિંહ પાવૈયાના ટોળા સાથે માંગણી માંગવા નીકળ્યો હતો. જોગ માંડ્યા હશે કે આ જ ગામે એને આવવાનું થયું. 2 જણા સામસામા એકબીજાને ઓળખ્યા. વિક્રમસિંહે પણ ઘોડી રોકી લીધી. 2 નીચી નજરે ઊભા થઈ રહ્યા. સોનબાઈની આંખમાંથી આંસુ દળવા માંડ્યા. આમ કરવાનું હતું? તું સુખી તો છો ને? વિક્રમસિંહથી વધારે ન પૂછાયું. હું તો સુખી જ હતી. મને શું કામ રજળાવી? ત્યારે હું તારો ભાવ બગાડું? બગાડવામાં બાકી શું રાખ્યું આયર? આંસુ ભરી આંખે 2 જણા ઊભા છે. ખેતરને સામે શેઢે લખમસિંહ સાતી હાંકતો ઊભો હતો અને આ બધું જોઈ રહ્યો હતો. પોતાની સ્ત્રીને અજાણ્યા જણ સાથે વાતો કરતી જોઈ એની આંખમાં વહેમ આવ્યો. વિક્રમસિંહે કીધું, ભાત જાચો, તારું ખેતર ક્યાં છે? આ જ મારું ખેતર. સાતી હાંકે છે એ તારો ધણી? હા, હવે તો એમ જ કહેવાનું ને. જો તારો ધણી અહીં જોઈ રહ્યો છે, ખીજાશે. તું હવે જા. જાશ તો ખરી. કેવું હોય તો ભલે કે, પણ આયર તે બહુ બગાડ્યું. હા, સુખે સાથે રહીને પ્રભુ ભજન કરત, પણ તે મારો માળો વીખી નાખ્યો. શું કહું? ચોધાર આંસુ ચાલી નીકળ્યા. વેણે વેણે ગળું રૂંધાય છે. વિક્રમસિંહે જવાબ વાળ્યો, હવે તો થવાનું હતું તે થઈ ગયું. વિસારે પાડવું. હા હા, વિસારવાનું, બીજું શું? આઘે પાવૈયાનું પેડું ઊભું રહી વિક્રમસિંહની વાટ જોતું હતું. ખેતરને શેઢેથી લખમસિંહ જોતો હતો. લે હવે રામ રામ. સોનબાઈ અકળાઈ ગઈ. ઘોડાની લગામ ઝાલી લીધી. ઓશિયાળી થઈને બોલી, મારું એક વેણ રાખો. એક ટક મારા હાથનું જમીને જાઓ. મને એટલી તો શાંતિ મળે. વધુ નહીં રોકું. ગાંડી થઈ ગઈ. તારે ઘેર જમવા આવવું એ તારા વરને કાંઈ પોહાય? અને વળી આ પાવૈયા પણ ન રોકાય તો મારી એને હારે નીકળવું જ પડે. ના ના, ગમે એમ થાય, પણ મારું આટલું વેણ તો રાખો જ. ફરી મારે ક્યાં કહેવા આવવું છે? ઠીક, પણ તારો ધણી કહેશે તો જ મારાથી રોકાશે. એટલું કહી એણે ઘોડી હાંકી. નિસાસો નાખી સોનબાઈ ખેતરમાં ચાલી. લખમસિંહ સાતી છોડી રોટલા ખાવા બેઠો. કોચવાઈને એણે પૂછ્યું, કોની સાથે વાત કરતી હતી? રોઈ કેમ? 6 મહિનાથી રૂંધી રાખેલું અંતર આજ સોનબાઈએ ઉઘાડું મેલી દીધું. કાંઈ બીક ન રાખી. બધું કહી દીધું. વિક્રમસિંહ એનો આગલો ઘરવાળો છે. પોતાનું હેત હજી એના પર એવું ને એવું જ છે. પોતાને એનાથી જુદું પડવું જ નહોતું. એ તો એને સૂતી મેલીને છાનોમાનો વયો ગયો હતો. ઓચિંતો આજ અહીં મળી ગયો અને આજનો દિવસ પોતાને ઘેર રોકાવાના કાલાવાલા એને કરતી હતી. 6 મહિનાથી પોતે નવા ધણી સાથે શરીરનો સંબંધ ન રાખવાના વ્રત લીધા હતા. એ પણ આ જૂની માયાના માનમાં જ તે. આ બધું એણે બોલી નાખ્યું. બોલતી ગઈ અને વેણે વેણે એની મુખ મુદ્રા પર એનું વેણ, એનું તેજ આલેખાતું ગયું. લખમસિંહ આ સ્ત્રીની સામે તાકી રહ્યો. ઊંડા વિચારમાં પડી ગયો.
સાતી જોડવાનું બંધ રાખી લખમસિંહ સોનબાઈ સાથે ગામમાં આવ્યો. સામે ચોરામાં જ પાવૈયાનું ટોળું બપોરા કરવા ઉતરેલું હતું. વિકમસિંહ ત્યાં જ બેઠો હતો. એણે આ બે જણને આવતા જોયા અને એના મનમાં ફાળ પડી કે હમણાં લખમસિંહ આવીને કજિયો આદરશે. ત્યાં તો ઉલટું એણે સુવાળે અવાજે કહ્યું, ફળીએ આવશો? વિકમસિંહને વહેમ પડ્યો ઘેર જઈને ફજેત કરશે તો, પણ ના ન પાડી શક્યો. એકવાર સોનબાઈને મળવાનું મને હતું. મુખીની રજા લઈ તો ભેળો ચાલ્યો. ઘોડીને લખમસિંહે દોરી લીધી. બીક હતી એ ટળી ગઈ. લખમસિંહના આદરમાન બીજે ક્યાંય નહોતા દીઠા. કોડે કોડે રાંધેલ મીઠું ધાન લખમસિંહે પરોણાને તાણ ખેંચ કરીને ખવડાવ્યું. ઢોલિયાને ધડકી ઢાળીને મહેમાનને બપોરની નીંદર કરાવી અને ધીરે ધીરે વિકમસિંહના મનની રજે રજ વાત એણે જાણી લીધી. વાતોમાં હાંજ નમી ગઈ. લખમસિંહમાં ખેડૂતનું હૈયું હતું. ઝાડવા પર પંખીની અને વગડામાં હરણાની હેતપ્રીત એણે જોઈ હતી. પોતાની પહેલી વારની પરણેતરની વાત પણ એને સાંભળતી હતી અને અહીં એણે આ બે જણાને જૂરી મરતા જોયા. એ ભીતરમાં ભીંજાઈ ગયો. પોતે સોનબાઈ વેરે પરણ્યો છે એ વાત જ જાણે કે ભૂલી ગયો. એનાથી આ બેયની વેદના દેખી નહોતી જાતી. દિવસ હાથમાં એટલે લખમસિંહ ઉઠ્યો. ફળિયામાં માતાની દેરી હતી. એ ઉઘાડીને ધૂપ કર્યો. માતાજીની માળા ફેરવવા બેઠો. પોતે માતાનો ભગત હતો, ભૂવો પણ હતો. રોજ સંધ્યા ટાણે માતાને ઓરડે આવી પોતે જાપ કરતો. આજ માળા ફેરવી એણે માતાની સ્તુતિ ઉપાડી. શબ્દ ગાજવા લાગ્યા. જેમ જેમ શબ્દ ગાજવા લાગ્યા એમ એમ એના શરીરમાં આવેશ આવવા માંડ્યો. ધૂપના ગોટે ગોટ ધુમાડા ઉડ્યા. લખમસિંહની હાંક ગાજી ઉઠી. દેવી એને સરમાં આવ્યા હતા, એટલે કે પંડમાં આવ્યા હતા. સોનબાઈ ઘરમાં રાંધતી હતી. ત્યાં એણે હાંક સાંભળી. સાંભળતા જ બહાર દોડી આવી. આયરને ખરા આવેશમાં દીઠો. પોતાને ઓસાણ આવી ગયું. વિકમસિંહને ઢંઢોળીને કહ્યું, દોડ આયર દોડ, ઝટ પગ પકડી લે. કંઈ કારણ સમજ્યા વગર વિકમસિંહ દોડ્યો. પગમાં માથું નાખી દીધું. ધૂણતા ધૂણતા લખમસિંહે પોતાના બેય હાથ એના માથે મૂકીને આશીષ દીધા. ખમા ખમા તુને બાપ. માથે હાથ અડતા કોણ જાણે સાથી વિકમસિંહના દેહમાં જણજણાટ થઈ ગયો. ખાલી ખોળિયામાં દૈવતનો જાણે કે ધોધ વછૂટ્યો. લખમસિંહને શાંતિ વળી એટલે બેય જણા બહાર નીકળ્યા. લખમસિંહે પૂછ્યું, કાં ભાઈ, શું લાગ્યું? શું થયું? તેજ ભર્યો વિકમસિંહ શું બોલે? રૂવાડે રૂવાડું ઊભું થઈ ગયું હતું. અંગે અંગમાં પ્રાણ પ્રગટી નીકળ્યો હતો. ચહેરા પર શાંતિ છવાઈ ગઈ. માત્ર એટલું બોલ્યો, ભાઈ, મારા જીવનદાતા, માતાજીની મહેર થઈ ગઈ. મારો નવો અવતાર થયો. બસ ત્યારે મારોય મનખો સુધર્યો. હુંય તરી ગયો. એમ કહી એણે સાદ કર્યો, સોનબાઈ બહાર આવો. સોનબાઈ આવીને ઊભી રહી. એ બધું સમજી ગઈ. શું હતું અને શું થઈ ગયું? આ સાચું છે કે સપનું? કાંઈ સમજાતું નહોતું. મારા ગુના માફ કરજે. તું પગથી માથા લગી પવિત્ર છો. આ તારો સાચો ધણી. સુખેથી બેય જણા પાછા ઘેર જાઓ. માતાજી તમને સુખી રાખે અને મીઠા મોઢા કરાવે. વિકમસિંહ ઉપકાર નીચે દબાઈ ગયો. ગળગળો થઈ ગયો. લખમસિંહ ભાઈ, મારા ચામડાના જોડા સીવડાવું ને તોય તમારો ઉપકારનો બદલો ન વાળી શકું. તમે મારા ઘેરા મારા ભેળા મારા ઘરે આવો તો જ હું જાઉં. લખમસિંહે રાજી ખુશીથી હા પાડી. સવાર થતાં જ ગાડું જોડાયું. સોનબાઈનો હરખ તો હૈયામાં સમાતો નહોતો. વિકમસિંહ ગાડાની વાંસે ઘોડી પર બહુ જ આનંદમાં મનમાં ને મનમાં લખમસિંહના ગુણ ગાતો હાયલો જાય છે. વિકમસિંહના ઘરે પૂગ્યા. એનું આખું કુટુંબ બહુ રાજી થયું. બીજે દિવસે લખમસિંહે જવાની રજા માંગી. પોતાના કાકાની સલાહ લઈ વિકમસિંહે બહેન રૂપીને લખમસિંહ વેરે પરણાવવાનો વિચાર જણાવ્યો. લખમસિંહને આગ્રહ કરીને રોક્યો. લખમસિંહે ખુશીથી કબૂલ કર્યો. આસપાસથી નજીકના સગાઓને તેડાવી સારો દિવસ જોડાવી વિકમસિંહે રૂપીના લગ્ન કરી સારી રીતે કર્યાવર કરી બહેનને લખમસિંહના ભેગી સાસરે વળાવી. એટલે આ આહિરની ઉદારતા વાર્તાનું નામ જ છે. આટલી ઉદારતા કે પોતાની પત્નીને પાછી આપી દે એટલી ઉદારતા, અને સામે પોતાની બહેનને પરણાવે. એટલે તમને ક્યાંક દેવરો ઢોલરોનું જે કથા ઘટક છે એ આ વાર્તાની અંદર દેખાશે.